માતાજી, અમારા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો અમારા યશભાઈને અત્યારે ટાટા પાણી નવરાવ્યા, તડકો છે ને એટલે નવરાવા પડે ને. નવરાવીને જો ગાઈસ આવ્યા છે તો એ લુગડા પહેરવાનું કહીશ ને તો કેટલા મારા માંડી. તો જુઓ એ લુગડા નથી પહેરવા હે નહીં. જો ગાઈસ કેમ કરે એને લુગડા નથી પહેરવા ને એટલે એ એમ કરે છે. ગીત કી આવે છે એને વિધાતામાં સાંભળતા હોય ને. અને આ કોનો છોકરો નાનો હોય નાકેથી કે કાને મોઢેથી ફીના કાઢતા હોય એ કોમેન્ટમાં કહેજો. કેમ કે અમારે યશભાઈ છે ને ટાટા પાણીમાં નવરાવ્યા નહીં યાર. મમ્મીએ શેમાં ટકો નાખ્યો ભાઈ? ટાટા પાણીમાં દોરી નાખ્યો. જો પાણીમાં નાખીને ટાટા પાણીએ નવરાઈ નાખ્યો. કાંઈ યાર હે યાર શેમાં નાખ્યો? ટાટા પાણીમાં નાખ્યો. ઓહો ટાટા પાણી નવડાવી નાખ્યો. તને તડકો નતો લાગતો? તને તડકો નતો લાગતો? લાગતો તો એમને ગરમી થતી હતી તો ટાટા પાણીએ તો તારે નાવું પડે ને. કે ગરમ પાણીએ નાવું તું? હે યાર કે ગરમ પાણીએ નાવું તું? ગરમ પાણીએ નાવું તું? મેં તો ટાટા પાણીએ નવડાવી નાખ્યો. હવે નવા લુગડા પહેરી લેવાના. હાલો નવા લુગડા મારા યશભાઈ ને પહેરાવા છે. એને જો આ ગાઈસ પહેરાવા છે. એને પીળો કલર બહુ ગમે. જો આવા આ નવા લુગડા. જો ગાઈસ પાવડર સોપડો મારી યશભાઈ ને અમારી યશભાઈ નાઈ તે રોવે નહીં. રોર આવે એવા છે. રોવે નહીં કઈ અમારા એક ગાય તૈયાર થઈ ગયા છે. હવે મળીએ અગલા વિડીયોમાં. અને જો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અમારા અગલા વિડીયોમાં મિની વિડીયોમાં.